ગૌ માતા ખેડૂત મિત્રો, મારું નામ છે સાપરા ખેંગારભાઈ રણછોડભાઈ, ગામ કાશીપુરા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર છે 63 530 17 534. તો છેલ્લા 2019-20થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. છેલ્લા 2-3 વર્ષમાં આપણે સામાન્ય નીપજ રહી હતી, બાજુવાળા કરતાં આપણે થોડી ઘટી જાય હતી. અને છેલ્લા 3 વર્ષથી આપણે એના કરતાં બહુ સારી નીપજ આવે છે. અને સાથે સાથે જંગલી ખેતી કરી છે. જંગલી ખેતીની અંદર પહેલાં આમાં કપાસ હતો, હાલમાં સરગવો છે, વરિયાળી છે, બાગાયતની અંદર ચીકુ છે, કેમેરામેન ચીકુ દેખાડો, મકાઈ છે, જુવાર છે, વરિયાળી છે, મૂળા છે, બીટ છે, રીંગણા છે, ટમાટી છે, જે કે આપણા ઘર પૂરતું શાકભાજી થઈ જાય એટલું 10 કરતાં પણ વધારે શાકભાજી છે, વાલ છે, વાલુર છે, જે આપણા ઘરનું રડે છે, જે એકદમ શુદ્ધ ખાઈએ છીએ. સાથે સાથે મિયાવાકી જંગલ બનાવેલું છે. એના અંદર 2 મધ હાલની અંદર બેઠેલા છે. માણસોને વરિયાળીની અંદર મધુમાખી જોવા નથી મળતી, અને આપણે કેમેરામેન દેખાડો છો સામને મધુમાખી છે ને કન્ટિન્યુ આવે છે, અને આ કન્ટિન્યુ છે, જેના અંદર રાયડો પણ આપણે ઘણો બધો વાયેલો છે. તો વરિયાળીની અંદર તો મધુમાખી કન્ટિન્યુ રાયડામાં ને વરિયાળીમાં રહે છે. જુઓ, માણસો મધની પેટીઓ લાવીને મેકે તોય નથી રહેતી, અને આપણે છે જુઓ 0% ખર્ચની અંદર છે. આમાં માત્ર મહેનત છે. અને 3 વાર જીવામૃત આપ્યું છે, અને 4 થી 5 વાર આંકડાનો બોરો આપ્યો છે, જે 200 લીટરની અંદર. આ આપણો આમાં ખર્ચો છે. બાકી વરિયાળીનું બીજ પણ ઘરનું છે, ને આ બાકી જે કંઈ 10 કરતાં વધારે શાકભાજીના બીજ છે ઘરના જ છે. જય ગૌ માતા. ગૌ માતા ખેડૂત મિત્રો, મારું નામ છે સાપરા ખેંગારભાઈ રણછોડભાઈ, ગામ કાશીપુરા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર છે 63 530 17 534. તો છેલ્લા 2019-20થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. છેલ્લા 2-3 વર્ષમાં આપણે સામાન્ય નીપજ રહી હતી, બાજુવાળા કરતાં આપણે થોડી ઘટી જાય હતી. અને છેલ્લા 3 વર્ષથી આપણે એના કરતાં બહુ સારી નીપજ આવે છે. અને સાથે સાથે જંગલી ખેતી કરી છે. જંગલી ખેતીની અંદર પહેલાં આમાં કપાસ હતો, હાલમાં સરગવો છે, વરિયાળી છે, બાગાયતની અંદર ચીકુ છે, કેમેરામેન ચીકુ દેખાડો, મકાઈ છે, જુવાર છે, વરિયાળી છે, મૂળા છે, બીટ છે, રીંગણા છે, ટમાટી છે, જે કે આપણા ઘર પૂરતું શાકભાજી થઈ જાય એટલું 10 કરતાં પણ વધારે શાકભાજી છે, વાલ છે, વાલુર છે, જે આપણા ઘરનું રડે છે, જે એકદમ શુદ્ધ ખાઈએ છીએ. સાથે સાથે મિયાવાકી જંગલ બનાવેલું છે. એના અંદર 2 મધ હાલની અંદર બેઠેલા છે. માણસોને વરિયાળીની અંદર મધુમાખી જોવા નથી મળતી, અને આપણે કેમેરામેન દેખાડો છો સામને મધુમાખી છે ને કન્ટિન્યુ આવે છે, અને આ કન્ટિન્યુ છે, જેના અંદર રાયડો પણ આપણે ઘણો બધો વાયેલો છે. તો વરિયાળીની અંદર તો મધુમાખી કન્ટિન્યુ રાયડામાં ને વરિયાળીમાં રહે છે. જુઓ, માણસો મધની પેટીઓ લાવીને મેકે તોય નથી રહેતી, અને આપણે છે જુઓ